અને જે ને નાવા જાય ને ત્યારે આમ ઘસીને નાવાનું, બરાબર? તમારે બધાને આવવાનું જ કે નથી આવવાનું? અમે તો બે 4 વ્હીલ લઈને જઈએ. હેપી એનિવર્સરી નારાયણ નારાયણ હરી હરી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 11 ને હું 10 વાગે ઠેઠ જાગી. બોલો, આજ તો મારે કેવું થયું, હરીનું ટિફિન ન બનાવવાનું. ખબર નહીં, મને આમ માથું એટલું ચડ્યું હતું, કાલ રાતનું જ ચડ્યું હતું માથું. સૂઈ ગઈ ને પછી છે ને 10 વાગે ગયા. હરી મને ઉઠાડી તો હશે, તેને એણે મને કીધું તે હું જાઉં છું, એ મને યાદ છે, પણ મારાથી ઉઠાણું જ નથી, આંખ જ નથી ખુલી. ટિફિન વગરના ગયા છે આજ તો. ક્યારેક ક્યારેક છે ને આવું થઈ જાય મારે, પણ કાંઈ નહીં, ચલો એને ફોન કરી દેવું. એવું લાગે તો આપણે એને કંઈક પોગાડી દેવું ખાવાનું. પોર્ટર તો અત્યારે બધી આવે જ છે, નગર પછી મંગાવી લે. તો મારો ભાઈ આવ્યો છે ચલાલાથી જન્નતને તેડવા. ગુવાર લાવ્યો છે, સીબડા લાવ્યો છે, કેરી લાવ્યો છે અને લીંબુ, છાશ ને ઘણું બધું લઈને આવ્યો છે. તો ચલો આપણે આને ધોઈ તો નાખ્યું છે અને મસ્ત મજાનું અહીંયા સુકાઈ દઈએ, એટલે સુકાઈ જાય પછી આપણે એને ફ્રીજમાં ભરી દઈએ. આખો દી રૂમમાં રહેવાનું હોય, ત્યાં બેનપણી વારે આટા માર્યા કરે, એટલે ઘર હાંભળું બેનને, બાકી કાંઈ નથી હાંભળું. બાકી તો મજા જ કરે છે ખાઈ પીને. ગુડ મોર્નિંગ બાબુ. ગુડ મોર્નિંગ. જાગીને આવ્યું છે. તારે હાટુ એક વસ્તુ લાવ્યા મામા, જોઉં જ તારે આલે કાઢીને દે, પહેરાવીને જોઈને થઈ જાય છે, થઈ જાય. ઓલો પગ નાખ ને આઈ. તો અત્યારે આપણે ગુવાર બટેટા શાક બનાવવાનું છે. આ દેશનો ગુવાર છે, બનાવી નાખ્યું શાક. લોટ બાંધી નાખી, થોડુંક રોટલી બનાવી નાખી. જો કે મોડો મોડો નાસ્તો કરો જ બધા, ભૂખ તો મને નથી લાગી હતી. મોડેથી ખાવું, 12 તો વાગી ગયા. તો ચલો આપણે સબ્જી બનાવી નાખીએ. તો કાલે મેં ટમેટું મૂક્યું હતું ફ્રીઝરમાં, જો ધુવાળા નીકળે જો, એકદમ કડક થઈ ગયું છે. મને આવું બહુ ભાવે. હું નાની હતી ને ત્યારે ફ્રીજ નહોતું અમારા ઘરે, પણ રૂપિયો દઈને હું ટમેટો લઈ આવતી. પણ અત્યારે મારે ખાવાનું છે. તું ખાઈ શકીશ? અને આ બેન જોવે છે બ્લોગ. બહુ ઠંડુ છે હેડ તો. ખીલાવું તને? એ ટમાટર છે. શું છે એમાં? બરફ જોઈતું. બરફ શું છે? ગટુના ગોઠણ છે ને હમણાં થોડાક બ્લેક થઈ ગયા છે, કેમ કે ચડ્ડી જ પહેરા કરે ને બહાર આટા મારા કરે તડકામાં. ના પાડું ને મારી મમ્મીને કે ચડ્ડી નહીં પહેરવાના, નહીં તો એ ચડ્ડી જ પહેરાવી દીધી. કા પછી કે મને ગોઠણમાં લગાડી દેજો. એનું ઉપટન છે ઓમ ઓમ સીનું, મેં લગાવ્યું છે, એના ફેસ ઉપર લગાવી દીધું છે, થોડુંક સારું થઈ જાય. હવે રોજ લગાવી દઈશ, ઓકે? અને જે ને નાવા જાય ને ત્યારે આમ ઘસીને નાવાનું, બરાબર? પૂછતી નહીં. હા જાઓ, આટા મારો. એવો બધાને દેખાડવા જાય ભૂત બેની છે, જો છે ને. જાઓ રમો, ત્યાં સુકાઈ જાય. તો જમવા બેસી ગયા. ગુવાર બટેટાનું શાક છે, રોટલી છે, આ દેશમાં કેરી આવી હતી છે, આ છાશ એ દેશમાં જ આવી છે ને, મસ્તી છે ને છાશ. જો જન્નત છે આજે, સાંજે તો વહી જવાની છે અમારા બેન. ખાઈ લઈએ અત્યારે આરે. ચલો 2:30 વાગી ગયા, ખાઈને ઘડીક આપણે વહી જવાનું છે તડકા. તો અત્યારે હું જાઉં છું માર્કેટમાં. શાકભાજી થોડુંક લાવવાનું છે. જો કે શાકભાજીમાં ધાણા અને બટાકા જ લાવવાના, થોડોક મસાલો બીજો લેવાનો છે. પાણીપુરી બનાવવાની, તો પૂરી લેતી આવું. અને પાણી તો આપણે ચલાલાથી જગતનું પાણીપુરી. કેટલા લેવા છે આપણે? હા 2 કિલો લઈ લો. હવે કાંઈ નથી લેવાનું. હવે તો છે ને બેકરીએ જાય પાણીપુરી. ગટુ મમ્મા તારા હાટું લાવી ને બિસ્કીટ, ચોકલેટ. મને બહુ ભાવે, આવું તો મને બહુ. તો એવું જ ભાવે એટલે તો લાવી તારી હાટું પાના. હું કાલે નાના લાવ્યા હતા. હે ખાઈ લેવો. બહુ મસ્ત લાગ્યું. એવું લાગ્યું તું? અરે વાહ, મસ્ત લાગશે. ગટ્ટુ પાછો કેમેરો લઈ આવી છે, એનો ખરાબ થઈ ગયો તો ને, કાર્ટૂન વાળો. જો એ ગડિયા ટેડુ આવ્યું, ટેડુ
લાઈટ બંધ કરાવ રહી મારા પાસે. બીજો તો ફેરે બીજો કેવું આવે છે જોવા દે મને. વાહ પિકાચુ આયો પિકાચુ. બેહવું પડે આવતા વેત તમે એમ કયો કે નથી બેહવું ફોન લઈ લો એમ થોડું હાલે. ઘર ભેગું થાને ભાઈ. એ બાહુબલી ને બેહવું પડે ઘડી. હા નીત ખબર હે. ઝરણામાંથી પાણી કાઢો એવો માણસ હોય. હા इतने तेजस्वी लोग हैं हमारे पास. ઝરણામાંથી પાણી ઝરણું હોય ઈ પાણી જ હોય. ઈ તરત પહાડમાંથી પાણી તો ક્યારનું સમજી ગયું? પહાડમાંથી એમ કઈક પાણી કાઢું કેમ કર્યું જમીનમાંથી પાણી પાટું મારીને કાઢું તો કહેવાય. એમ નથી કે પાટા મારી પાણી કાઢો. ये क्या बात करता है यार. તો કાઢવું પડે થોડુંક. પોતે હરી. મારી મોત. ખોટા લોખંડના હારિયા નાખવા એમાં. મને ભેગું નહીં થાય. લા ગટ્ટુ લોટ બંધાવરાવે છે મારી મમ્મીને પાણી નાખે છે જો ભાખરીનો બાંધવાનો જો બેન પાણી નો નાખી દેતી ઢીલો થઈ જાય આવ. અને પાણીપુરી બનાવવાની છે તો જો બટાકાનો મસાલો બનાવું છું હું. કેમ કે 8 વાગી ગયા છે ભાઈને ને જવાનું છે એટલે મીઠું ગલા બનાવી દઉં ઈ તો ખાઈ લે આપણે પછી ખાવું. ચણાઈ બફાઈ ગયા છે જમવાનું થઈ ગયું છે રેડી. ભાખરી ચા ભાઈ હાટું જન્નત પાણીપુરી ખાઈ છે. પાણી અમાર ચલાલાનું છે જગતનું પાણી હો ભાઈ એને મજા આવશે ખાવાની. અને અમારા બેન જો આમ છે આમ આટા મારે જાય ગટી હું કરશું તારે ખાવું નથી કોઈ 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 8:30 જેવું થઈ ગયું છે જો એ પછી જવાનું છે વેલા એટલે હા ઓ ચલો હું તો પછી ખાઈ મને જે ભૂખ નથી લાગી કેમ કે મેં દવા પીધી છે એટલે જમવા બેસી ગયા છે. પાણીપુરી સૂકી ભાજી ભાખરી એમ કે આ બે પાણીપુરી ઓછી ખાય મમ્મી આ લઈ જાય મોઢા સોલા દે માવા ખાય. કેવરાવશે અરે માવા અમે તો શાક બગડી એટલે તો મેં બનાવી દીધું શાક જો આ અમે ચલાળા ગયા હતા ત્યારે જગતનું પાણી છે જગતનું આમ જો લોકવાઈ જો કેટલું મસ્ત મસ્ત છે બધું. ફેમસ છે. આ લોકો આટો ભાખરીને હુકી ભાજી કરી છે તીખી તીખી હુકી ભાજી લાલ ચટક હુકી ભાજી. પાણીપુરી ખાતે પાણીપુરી ખાવા આવ્યો ને હા ઈ જ મળશે. હા બસ વાળાનો ફોન આવ્યો હોય કે અહીંયા વહી આવે તો હું જેમ આવ્યો આ જાવ ને અહીંયા વાટે છે જાઓ હા જાઓ હા કર નાખ્યું કેન્સલ કરવું જ પડે ને કેન્સલ. સારું કરી ચાલ આવજે. હા આવજો ભાઈ હારા માથે બધાને દઈ દઈ હું. બધાય જાવું છે હા એટલે બધાય જાવ છો હા આવજો બધાય જાવ. ઓલી જો ગટ્ટુ જાવા નથી દેતી કોઈને ઈ હમણાં દેખીરો કરશે. બાય 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 જન્નત બાય ટાટા. મનોજભાઈ મૂકવા આવે છે બાય બાય હા જાઓ. ગટ્ટુ રોઈ જો ગટ્ટુ રોવા માંડી છે મૂકવાઈ ગયા એમાં કેમ કે ઘણા દિવસ હારે હતી ને તો રોવા માંડી વહી ગઈ એટલે હવે ગમશે નહીં થોડાક દિવસ એને પણ રાગે પડી જાય. તો અત્યારે અમે તૈયાર થઈ નીચે ઉતરી ગયા. અચાનક અમારે કામરેજ જવાનો પ્લાન થઈ ગયો છે કેમ કે ગોપી અને શક્તિભાઈની એનિવર્સરી છે. Anniversary છે. કાપવાનું છે કેકનું મર્ડર કરવાનું કેકડો કાપવાનો છે કેકડો. મને ખબર નથી કે અમે ત્યાં જઈએ છીએ. સરપ્રાઈઝ દઈ દેવું આજ તો અમે સરપ્રાઈઝ. તમારે બધાને આવવાનું જ કે નથી આવવાનું? અમે તો બે 4 વ્હીલ લઈને જઈએ. એમને હમણાં અમે બે 2 વ્હીલ કાઢી તારી 4 વ્હીલ લઈને આવ્યો. मतलब वो अलग ही लेवल का बंदा था. ઈ એનું કઈ કામ જ અલગ જ છે ને. वो अलग ही लेवल का बंदा है. बोलो शक्ति भाई नहीं जय जय. શક્તિમાં અમારા અહીંયા રે એની જય બોલો. હા શક્તિ માની જય ને હવે જાય છે શક્તિ ભાઈ પાસે. બરાબર છે. શક્તિ ભાઈ ની એ તો એનિવર્સરી છે તો જય કેવી હોય તો એને ખબર. જાય વઈ ખાવા પડે. જાય એને તો ખબર હે એનું રિએક્શન કેવું હે ને ઈ આપણે જોવું. કેચઅપ કરવા. એ આપણને જો બે ભાન થઈ જાય તો આપણે દવાખાને લઈ જાવ છું ને. નાઈટ ડ્રેસ મારા કરતી. ફટાફટ માથા અહીંયા તો પેસ્ટ્રી છે આ સાઈડ હતી. જો અહીંયા પેસ્ટ્રી છે લીંબુ નાનામાં નાની લેવાની છે આપણે બધા ખાઈ ઓછી બધે. ધોરી લઈ લો ધોરી ને આ ટોપરા વાળી હારી છે ટોપરું છે ને. નથી લેવાની પર. તારી હાટ નહીં લેવાની કઈ. આ કયો ફ્લેવર? ચોકલેટ આ વ્હાઈટ વાળો. નહીં, એ તો નો ચાલે. આ ચોકલેટ ચાલે પણ એ નો ચાલે.
हाँ बेरियम चॉकलेट है किटकैट डिलाइट है बिस्कुट તો જો આ કેક પસંદ કરી છે ને આમાં જો કેસર છે ઓલું વિમલમાં આવે ને વિમલમાં આવે ને કેસર છે હું બતાવું છું તો હું કઈ હું સંડાસમાંથી નથી આવ્યો ડાયરેક્ટ તમે બે ને આને તાપીમાં ધક્કો મારી દેવાનો છે પેલા છે ને તે મારું નક્કી કરી નાખજો મારું નરીનું નક્કી થાય પછી રાની રાની આજે ગાંડા રે થઈ ગયા મારું દલડું ધક ધક થાય દલડું રે મુંજાય કઈક કહેવાનું મને થાય તારી કાચી એ નજરો બસ હાલો ભાઈ ઘરે આવી ગયો જો સગુન આવી ગયું છે ભૂઈ જાય છે હેપી બર્થડે ટુ ટીણું ટીણું છે કોઈ ઘરે બાયુ બાયુ છે આની એનિવર્સરી મેને હોઈ ગયા બહુ ઉતાવળ રાખી આજ તો પણ ના ના લાઈટ નો કરો હાલશે તમ તારે એમ નામ કહે છે નહીં અમને તો દેખાણા આમ તો અમને દેખા આમ તો જો પણ હેપી એનિવર્સરી હેપી એનિવર્સરી હેપી બર્થડે હેપી બર્થડે હે ભાભી હા હેપી બર્થડે કહી જો હા જો એને સોડા મગાવી છે અને કેકે છે વિચાર કરે શું કરું બનશે કેક ને સોડા બે હારે થઈ જશે શીખ શેક હા એ શીખ શેક થિંક શેક આ તમે નવું નામ એટલે શેમ્પુ ને ઓલે પડીયું આવે ને ઓલે નાની નાની શું કહેવાય પડ્યું આ નહીં હવે તમને શું ખબર પડે હેપી એનિવર્સરી ટુ યુ શક્તિ ભાઈની એનિવર્સરી હેપી બર્થડે ટુ યુ એ તમારી બેનપણીની તાળી હાલો હાલો ફૂક મારો ફોટા પાડ હરી ફૂક મારો હાલો હાલે પંખો ચાલુ કરો હેપી એનિવર્સરી નારાયણ નારાયણ હરી હરી હાલો ભજન આવી ગયા હવે भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम એ ઓલા કૂતા છે વાય વાળા કીધા હે હું તમે એ આવો આવો કેક ખાવા આવો હે એ એમ જ છે ભાઈ કે બાયો કેક મારી એનિવર્સરી છે આજની હેપી એનિવર્સરી ટુ યુ 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 આમ જો નીંદર માંથી બે કાપે છે અને આ કેસર લેશો વિમલ નાખી છે ફરતી બાજુ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर હા એનો પ્યાર તો જોઈ શક્તિભાઈ નો પ્યાર તો વાવ પ્યાર હા સુરત ની પહેલી એનિવર્સરી અને સુરત માં પહેલી એનિવર્સરી વાહ તમારો પ્રેમ જો શીખ થાય કહું શીખ हमारे यहाँ ऐसा ही होता है
ના મેં મારા કોઈથી જોયું નથી ને મારા દાદા ખાનદાનમાં. હા દેખાડશે. હાલો ભાઈ ધુઆધાર બેસમેન આવ્યા છે. કેક આમ આગેથી ઘા કરો, બે આગેથી ઘા કરો. હા હરીને હારું આવડે આમ કરીને આમ શું તમારી એનિવર્સરી છે હાલો આયા જો આયા मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो દેની થોડો હા બસ એમ જ હોય એટલું બધું પાસે નહોતું કીધું. આ બેન ભણાનો પ્રેમ છે ભાઈ અહીંયા જો એલા એ તું હા એની હાટું છે ફોટો હું પડે ચલા કેમ હા લે લાવો કેકડો. પાછું એને કામ છે હો ને હાલી મિલા છે બિચારા ને કાલ સવારે કામે જવાનું હા કેક ધંધો કરવાનો તો अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना फैमिली મારે આમ ફોટો પડાવો હોય તો આવા શોખ નો આવે અત્યારે જ હોય. અત્યારે જ હોય બોલ મેં કીધું નહીં ગડે ગટપણ માં નાના છોકરા જેવો છે હા આલમ કેક ઓગળે છે. ક્રિશાને તું કઈક બે શબ્દ કે ને યાર ઈ માણસને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે હવે કાઈ કેન તો એને કાઈ સમજ નહીં પડે લ્યો એટલે ઈ કેવા લાગે જો વિમલ ખવરાવી હવે એકદમ વ્હાઈટ કામ જોયું ગઈ જઈ મુખની બારાત અయ్యో આ મને એમ કહેતા હતા આવડી કેક લઈ લે એમે પડી રે મેં કીધું એક લોન દે તો ઈ ખાઈ જાય જો આપણે કેક છે ને મોટી થઈ ગઈ છે રકેબી લઈ આવો રકેબી. રકેબી અમારે ઠીક તમારે નહીં થાય રકાબી કેવાય ઈ રકાબી ક્રિશા એ ક્રિશા રકાબી કહેવાય એ રકાબી કહેવાય કે રકેબી કહેવાય રકેબી માં આપણે થઈ રહી ઈ શું કરશે જો આ માવો લઈને બેહી ગયા છે માવો છોડવા આ હું બધા એકાબીજાને તાણ કરે છે એની એનિવર્સરીની કેક કાપીને પછી બધા બેઠા છે બધા માવો ખાઈ છે અને અત્યારે કંઈક સારું દુવા દેવાનો ટાઈમ છે વિદાયનો સમય કહેવાય એટલે સારી દુવા દેવી પડે કેમ કે એનિવર્સરી પતી ગયા પછી વિદાયનો ટાઈમ આશીર્વાદ કહેવાય દેવા. એટલે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું તમને કે કંઈક ખાલી જગ્યાએ કંઈક ફરવા જાજો વાંચવાનું થોડું ઓછું કરજો અને ખાસ અમુક માણસોની સલાહ લેવાનું બંધ કરી દેજો तू समझा हाँ नहीं तू समझा नहीं अमुक माणा बाजू कैमेरो फेरવો જો અમુક માણસ સલાહ દે કોકના ઘરે આવીને ગોપીને કહે છે કે આ જો આ બાઉલ છે ને બાઉલ ઈ કે ઈ ટીપાઈમાં પસાડીને તોડ એટલે બાઉલ એ તૂટી જાય ને ટીપાઈનો કાચ એ તૂટી જાય એટલે 7000 ની આખી રાત બગડી અલગ હા બાત એટલે મૂળ તો છે ને એને બે કપલ ખુશ હોય ને રાજી હોય ને એને ગમતું નથી સમજાણું મારે તો એટલા આશીર્વાદ દેવાના છે કે આ યુનિવર્સિટી આપણે કેક લઈને આવતી યુનિવર્સિટી આવે ને કે આપણે આવી જે આપણે કહેવાય લ્યો ખાવ પેંડો ये बड़ी अच्छी बात कही आप શું કામ ઈ તો બહુ બધાય ગ્રુપમાં ઘણાને જરૂર છે તમારે છે આને છે અને એકને તો ઉપાધિ નથી એકને તો હમણાં એને તો આવી જાય આવતા તમારી એનિવર્સરીમાં તમે ગુડ ન્યૂઝ નહીં આપો તો મારે એકાદી દેવી પડે એવું કામ ન કરતા બરાબર છે આપણે બધાની મેં કમી પૂરી કરે એટલે મને એટલે કે વારે વારે ન કરવી હો. અમારે કઈ ક્રિકેટની ટીમ નથી બનાવવાની ભાઈ તો શ્રીમત ની આવી જાય ના ના વારે વાર શ્રીમત નો આવે તમારા બાઈને તમારે હાથ વાર કરવું હોય ને તો વાંધો નથી આવો તમે ત્યાં વાંધો જ નથી અને અમે રાજી છીએ એમાં તારે આવે તો અમે તો અમુકને એવા આશીર્વાદ આપીએ કે તારે એક એકની ત્રણ ચાર શ્રીમત ભેગા થઈ જાય બરાબર છે અને એવા છોકરા થાય ને કપાતર એવા કપાતર થાય ને
વળ દઈને છીટિયા ભરલો એને બધા એક જ. એ મારી જાતના છોકરામાં કાઢશે. પણ આના છોકરા તમારા છોકરી શાળા કરે મજા આવે હાસીન અમાર ગટુન તમે બેઠી હોય તો કેમ આમ આમ કેરા કરો તો પછી આમ તમારા છોકરાને ન મારવી કે તું તો વાળા સીટીઓ જ પહેર. ભરીશ આ એક કાન ફળે નાખો તારો બાપ કેવો ખબર છે આનો મને ભાઈ હું એમ જ કહું તારા બાપ જેવા એમ જ કહું એને એટલે ઈ તો કરવાનું જ છે આપડા કરેલા છોકરાય ભોગવે. ભોગવે એટલે પેલા જ તે છે ને વિચાર કરવાનો કે આપણે શું કરવું આપણા છોકરાને બિચારાને સાંભળવું હા તો હું એને કહી દે કે અહીંયા હમણાં આ બાજુ નહીં રહેતો. નાની ખુશ છે ત્યાં ધક્કો નહીં કરતો. નાની થાય. ઈ આવે તો સીધો કાંઈ વાંધો નહીં હું જાય એક બબલું લેતી જાય વેફર લેતી જાય નાટું ઈ તો બે બબલા ખવડાવીને બે કુલામાં મારે એમ છે. મારી ખબર પડે શિરોડિયા નો ભૂલી શીરોટો ભલો પછી ઘરમાં દીકરાને શું થયું બીજું શું થયું વાયગું કીડી કવડી ગઈ એમ કરું બાપ એમ કરીને તને બે નાખી ભાઈ ટેલેન્ટ ભાઈ ટેલેન્ટ ની કમી ના પડી